અમદાવાદના કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હાલ મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર હોવા છતાં લોકાર્પણની રાહ જોઈ રહી છે। યુનેસ્કોએ કોર્પોરેશનને પત્ર લખી સૂચના આપી છે કે આધુનિક ઇમારતનો આગળનો ભાગ અને કલર હેરિટેજ લુક સાથે સુસંગત હોવો જોઈએ। યુનેસ્કોના પત્ર બાદ હવે એમસી દ્વારા સેપ્ટને નવી ડિઝાઇન તૈયાર કરવા સોંપવામાં આવી છે। જૂનું ફાયર સ્ટેશન તોડી અને બનાવાયેલું આ પાર્કિંગ 5 વર્ષથી વિલંબમાં હતું, જેના કારણે ખર્ચ 52 કરોડથી વધી 65 કરોડ પર પહોંચ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં જે પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે જે દાણાપીઠ ખાતે જે મલ્ટી લેવલ પાર્કિંગ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। મોડે પણ પાર્કિંગ છે તે તૈયાર થઈ ગયું છે, પણ હજુ પણ હવે તેનું લોકાર્પણ માટે રાહ જોવી પડશે, કારણ કે જે યુનેસ્કો છે તે યુનેસ્કો દ્વારા કોર્પોરેશનને લેટર લખવામાં આવ્યો છે કે જે આ પાર્કિંગ છે તે બરોબર છે, પરંતુ તેનું લુક છે તે હેરિટેજ જેવું આપવું જોઈએ, કારણ કે જે કોટ વિસ્તાર છે તે હેરિટેજ છે અને તેમાં હેરિટેજ મોન્યુમેન્ટ્સ આવેલા છે। ત્યારે આ જે નવી બનેલી બિલ્ડિંગ છે, પાર્કિંગ છે, તે પણ છે તે હેરિટેજ લુક આપે તેવું હોવું જોઈએ। અને આથી જ જે સેપ્ટ પાસે કોર્પોરેશન દ્વારા આ માટે ડિઝાઇન બનાવવામાં આવી છે અને તે મુજબ છે તે પાર્કિંગનો આગળનો ભાગ અને પસાર છે તે તૈયાર કરવામાં આવશે। ઝલક અત્યારું GSTV અમદાવાદ।